વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે. તમે સૌ જાણો છો કે ગઈકાલે આપણે એક વીજભારથી બનેલા તંત્રની, બે વીજભારથી બનેલા તંત્રની અને ત્રણ વીજભારથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી હતી. આજે આપણે સ્થિતિ ઉર્જા તો મેળવવી જ છે, પણ બાહ્ય ક્ષેત્રમાં. આ માટે ધારો કે આપણી પાસે કોઈ બાહ્ય ક્ષેત્ર છે. આ બાહ્ય ક્ષેત્ર કયો વીજભાર ઉત્પન્ન કરે છે એની આપણને ખબર નથી, પણ આ બાહ્ય ક્ષેત્રમાં મારે કોઈ એકલ એટલે એક વીજભાર માટેની સ્થિતિ ઉર્જા મેળવવા માટે હું કોઈ વીજભાર ક્યુને ક્ષેત્રના કોઈ પી બિંદુ આગળ લાવીશ. જે પી બિંદુનો જે સ્થાન સદિશ છે એ ધારો કે આર છે, અને આ પી બિંદુ આગળ મારે વીજભાર ક્યુની સ્થિતિ ઉર્જા મેળવવી છે. તો ફરી એક વખત આપણે સ્પષ્ટ કરી દઈએ કે અહીંયા આપણે બાહ્ય ક્ષેત્ર ઈમાં વીજભાર ક્યુની સ્થિતિ ઉર્જા મેળવવી છે. બાહ્ય ક્ષેત્ર ઈ કોનું છે એ આપણને ખબર નથી, એને ઉત્પન્ન કરનાર સ્ત્રોત કોણ છે એ વીજભારની આપણે સ્થિતિ ઉર્જા નથી મેળવવી, પણ આ બાહ્ય ક્ષેત્રમાં વીજભાર ક્યુની આપણે સ્થિતિ ઉર્જા મેળવવી છે, જેને આપણે કહીએ છીએ એકલ સિંગલ વીજભાર ક્યુ. હવે તમે જાણો છો કે કોઈ પણ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિસ્થિતિમાન વી સ્થાન અનુસાર બદલાય છે. એટલે જેમ હું આર બદલીશ એમ ઈનું મૂલ્ય અને સાથે સાથે વીનું મૂલ્ય પણ બદલાશે. હવે વીજ સ્થિતિમાન વી શું છે? તો આ ભૂતકાળમાં આપણે જ્યારે એની ચર્ચા કરી ત્યારે જોયું હતું કે વી એટલે એકમ ધન વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય. તો વીની વ્યાખ્યામાં આપણે આ સ્પષ્ટ કર્યું હતું કે વી એટલે આપેલા બિંદુ પી આગળ વિસ્થિતિમાન, એટલે આમ કહી શકીએ કે ભાઈ એકમ ધન વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય. આપણે અહીંયા એકમ ધન વીજભારને નથી લાવતા, આપણે ક્યુ વીજભારને લાવીએ છીએ. તો બાહ્ય ક્ષેત્રમાં ક્યુ વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય આપણા માટે બનશે ક્યુ વી આર. કારણ કે જો એકમ ધન વીજભાર હોય તો વી બનશે કાર્ય, અને ક્યુ વીજભાર હોય તો ક્યુ વી બનશે. કારણ કે કાર્ય ડબલ્યુ બરાબર વી, કારણ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ +1. અહીંયા આગળ આપણે ક્યુ વીજભારને લાવીએ છીએ, માટે કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી આર. આમ આ કાર્ય ડબલ્યુ ઇઝ નથિંગ બટ યુ. આ કાર્ય જેટલી ઉર્જા આપેલા તંત્રમાં આપેલા બિંદુ આગળ સંગ્રહ પામે છે, જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. માટે આર સ્થાન આગળ ક્યુની સ્થિતિ ઉર્જા આપણે લખી શકીશું યુ
ઇઝ ઇક્વલ ટુ યુ ક્યાં આગળ, તો કે આર આગળ, ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી આર. આમ આપેલા ક્યુ વીજભારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળ્યું, યુ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી આર. તો આમ માત્ર એક જ વીજભાર છે, એટલે કે આપણે માત્ર એકલ વીજભાર માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું, જે યુ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી આર છે. હવે બાહ્ય ક્ષેત્રમાં ધારો કે બે વીજભાર લાવીશું તો એ તંત્ર બની જશે. તો બાહ્ય ક્ષેત્રમાં બે વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. હવે આ માટે આપણે બે વીજભારોને તંત્રમાં લાવીશું. દાખલા તરીકે અહીં કોઈ વિદ્યુત ક્ષેત્ર ઈ હાજર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લઈએ. ઉગમ બિંદુ છે. હવે દાખલા તરીકે હું બે વીજભારને લાવીશ. પ્રથમ આપણે Q1 વીજભારને સંદર્ભ બિંદુથી R1 જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવીએ છીએ. તો અહીંયા વિસ્થિતિમાન પણ V1 થશે અને વિદ્યુત ક્ષેત્ર પણ E1 થશે. એ જ રીતે બીજો કોઈ વીજભાર Q2 છે, એને આપણે સંદર્ભ બિંદુથી R2 જેટલા અંતરે લાવીશું. સ્વાભાવિક છે, ત્યાં વિસ્થિતિમાન V2 હશે અને વિદ્યુત ક્ષેત્ર E2 હશે. હવે આ બંને વીજભારોથી તંત્ર બન્યું, એટલે આ બંને વીજભારો વચ્ચેનું અંતર R12 થશે. તો હવે આ તંત્ર માટે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. ધારો કે પ્રથમ બાહ્ય ક્ષેત્રમાં Q1 ને R1 અંતરે અથવા સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીશું Q1 VR1. એટલે R1 સ્થાને વિસ્થિતિમાન અને એ વીજભાર આપણો Q1. એ જ રીતે બાહ્ય ક્ષેત્રમાં Q2 ને R2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ Q2 VR2. વિસ્થિતિમાન એ અદિશ રાશિ છે, એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ આપણે પ્રથમ કાર્ય Q1 ને લાવવા માટે, બીજું કાર્ય W2 ને લાવવા માટે. હવે ઓલરેડી જ્યારે Q1 હાજર હોય અને તમે જ્યારે Q2 ને લાવતા હોવ છો, ત્યારે આ Q1 નું ક્ષેત્ર Q2 નો વિરોધ કરે છે અને એને કારણે ક્ષેત્રની વિરુદ્ધ Q1 ના ક્ષેત્રની વિરુદ્ધ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3 is equal to K Q1 Q2 upon R12.
કે બરાબર આપણને યાદ હશે 4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R12. આમ Q1 હાજર હતો, એનું પોતાનું ક્ષેત્ર હતું, અને જ્યારે તમે Q2ને લાવી રહ્યા છો ત્યારે Q1નું ક્ષેત્ર એ Q2ની ગતિનો વિરોધ કરે છે, માટે તમારે એને વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે, અને એ કાર્ય W3 જેટલું થશે. આમ તંત્રમાં સંગ્રહ પામતી કુલ ઉર્જા U is equal to W is equal to W1 plus W2 plus W3 is equal to Q1 V R1 plus Q2 V R2 plus 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R12. તો આ રીતે આપણને આપેલા બે વીજભારોથી બનેલા તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું છે. હવે આવી જે ઉર્જા છે એ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ QV અને ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R, આ બંને સૂત્રોનો ઉપયોગ ક્યારે કરવો એ આપણે કદાચ સ્પષ્ટ થયું હશે. આ બંને જ્યારે સૂત્રોમાં મેં વાપર્યું છે U બરાબર QV, એનો અર્થ એ થયો કે કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર છે. કોનું છે એ આપણે એમાં પડવાની જરૂર નથી. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર કોણ છે એની જરૂર નથી. આપણે એના માટે સ્થિતિ ઉર્જા નથી શોધતા, પણ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q લાવીએ છીએ, અથવા આપેલા બિંદુ આગળ Qની આપણે સ્થિતિ ઉર્જા મેળવવાનું આ મેઇન સૂત્ર આપણે મેળવ્યું. તો હું માનું છું કે તમે આની સ્પષ્ટતા માઇન્ડમાં ઓલરેડી થઈ હશે, એના કોન્સેપ્ટ ક્લિયર પણ થયા હશે. તો સ્થિતિ ઉર્જાના બે ટોપિક્સ આપણે જોયા. એક બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા, એક વીજભારની, બે વીજભારની, ત્રણ વીજભારની. અને બીજો ટોપિક આપણે જોયો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપેલા વીજભારોના તંત્રની અને વીજભારની સ્થિતિ ઉર્જા. હવે એવો જ એક ટોપિક છે ડાયપોલ માટે. તો તમે વીજ ડાયપોલની ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છો. તો હવે આપણે જોવું છે કે બાહ્ય ક્ષેત્રમાં વીજ ડાયપોલની સ્થિતિ ઉર્જા. આ ટોપિક બહુ અગત્યનો છે, એની પર MCQ છે. ઘણી વખત દાખલા પણ આની પર આધારિત હોય છે, એટલે થોડી અગત્યતા એમાં રાખવી પડશે. તો આ માટે ધારો કે આપણી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં દર્શાવેલું છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલને મૂકીએ છીએ. ધારો કે આ ડાયપોલ છે. ડાયપોલની રચના આપને ખબર હશે કે એની પર બે વીજભારો હશે સમાન મૂલ્યના, પરંતુ વિજાતીય. એટલે અહીંયા આપણે પ્લસ Q વીજભાર હશે, અહીંયા માઇનસ Q વીજભાર હશે. આ જે ડાયપોલ છે એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે, અને જ્યારે થીટા ખૂણે હશે ત્યારે
આપણે એમ કહી શકીએ કે એના બે ઘટકો આપણને મળશે. પહેલો જે ઘટક છે આ બાજુ એ કોસ થીટા અને આ બાજુ માઇનસ એ કોસ થીટા. તમને ખ્યાલ હશે કે ડાયપોલનું જે બે વીજભારો વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 2a છે, એટલે આ પણ એ થશે, આ પણ એ થશે. તો આકૃતિ મારા ખ્યાલથી તમારા માઇન્ડમાં ઓલરેડી, અને આ જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની છે. તો આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વીજ ડાયપોલને ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકેલી છે. હવે એનો જે ડાયપોલ મોમેન્ટ છે, હવે એકચ્યુઅલી ડાયપોલ મોમેન્ટને આપણે જો દર્શાવીએ તો આપણે આ વીજભારને પ્લસ કહીશું, માઇનસ અને પ્લસ. તો જે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ દિશા જો આપણે દોરીએ તો આ દિશામાં ડાયપોલ ચાક માત્રા P હશે, અને આ ડાયપોલ ચાક માત્રા P એ વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણે છે તેમ કહી શકાય. તો આકૃતિમાં ડાયપોલ ચાક માત્રાની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભારની દિશામાં છે, અને એ ડાયપોલ ચાક માત્રા P એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે રહેલું હોય છે એની દિશા. હવે આપ જાણો છો કે જો વીજ ક્ષેત્ર સમાન હશે તો ડાયપોલ પર માત્ર ટોર્ક લાગશે, પરંતુ બળ શૂન્ય હશે. તો આ વાત મગજમાં આપણે ભૂતકાળમાં પણ ચર્ચી ચૂક્યા છીએ કે જો વીજ ક્ષેત્ર બે પ્રકારના હશે, સમાન અને અસમાન. પણ જો વીજ ક્ષેત્ર સમાન હશે તો ડાયપોલ પર માત્ર ટોર્ક લાગશે, એની પર લાગતું બળ શૂન્ય હશે. અને જેવું ટોર્ક લાગશે એટલે ડાયપોલને ભ્રમણ કરાવશે. માટે ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ P ક્રોસ E. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. હવે આ ટોર્કને કારણે ડાયપોલ ભ્રમણ કરશે. દાખલા તરીકે હવે જો ટોર્ક વિરુદ્ધ ડાયપોલને ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવું પડતું કાર્ય dw હોય તો dw ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડી થીટા. અને ટોર્કની વેલ્યુ આપણને ખબર છે PE સાઇન થીટા ડી થીટા. હવે ફરી આ વાક્યને સમજીએ. જો ટોર્ક વિરુદ્ધ ડાયપોલને ડી થીટા જેટલું, એટલે દાખલા તરીકે આ ડાયપોલ છે, ટોર્કને કારણે જો આ ડાયપોલ આ દિશામાં ટોર્ક લાગતું હોય તો ભ્રમણ કરશે ડાયપોલ નીચેની દિશામાં. પણ તમારે એની વિરુદ્ધ લઈ જવું છે, એટલે આ દિશામાં લઈ જવું હોય
તો એના માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય, એનું સૂત્ર ટાઉ ડી થીટા. અને એ તમે જે લઈ જાઓ છો એના માટે જે કોણીય સ્થાનાંતર થયું એ ડી થીટા. તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડી થીટા પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે જો ડાયપોલને થીટા 1 જેટલા કોણથી થીટા 2 કોણે ભ્રમણ અથવા કોણીય સ્થાનાંતર કરાવવા કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન થીટા 1 થી થીટા 2 ડી ડબલ્યુ. માટે સંકલન થીટા 1 થી થીટા 2 પીઈ સાઇન થીટા ડી થીટા. તો આ જે કાર્ય છે એ કુલ કાર્ય છે. ક્યાંથી ક્યાં સુધી? કે થીટા 1 થી થીટા 2 સુધી આપણે ડાયપોલનું કોણીય ભ્રમણ કરાવવું છે. હવે પી અને ઈ અચળ છે માટે કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી આઉટસાઇડ ઈ આઉટસાઇડ સંકલન થીટા 1 થીટા 2 સાઇન થીટા ડી થીટા. આપણે જાણીએ છીએ કે સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા માટે માઇનસ કોસ થીટા થીટા 1 થીટા 2 અપર લિમિટ અને લોઅર લિમિટ માટે પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. કારણ કે આ માઇનસ નેગેટિવ સાઇન છે એટલે થીટા 2ને આપણે પાછળ લાવી દીધું. માઇનસ માઇનસ પોઝિટિવ થીટા 1 થશે. માટે આપણે લખી શકીએ કે આ જે કાર્ય છે એ કાર્ય આપેલા તંત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. માટે U ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ પી ઈ ઇન બ્રેકેટ cos theta 1 માઇનસ cos theta 2. હવે એના અલગ અલગ કિસ્સાની પણ આપણે ચર્ચા કરીએ. તો જો ડાયપોલ ઈને લંબ હોય પ્રારંભમાં, જો ડાયપોલ ઈને લંબ હોય તો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90 થશે. કોસ થીટા 1 કોસ 90 શૂન્ય થશે. અને અંતમાં આપણે એમ કહી શકીએ કે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ 0 માઇનસ કોસ થીટા. ઇન શોર્ટ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા. માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ में ए बी cos થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બીનો આપણે ઉપયોગ કર્યો. તો આ થઈ ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર. તો અહીંયા ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે
એના આપણને બે સૂત્રો મળ્યા. પહેલું યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ થીટા, બીજું યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ. હવે આ જે ડાયપોલની છે એની બે સ્થિતિ, એટલે કિસ્સો 1, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, 0 ડિગ્રી હોય, તો એને કહેવાય છે સ્થિર સંતુલનની સ્થિતિ, જેમાં તેની સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ 0 માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ. તો આ જે સ્થિતિ છે સ્થિર સંતુલનની સ્થિતિ છે, અને એમાં સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી. હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. એટલે એની ડાયપોલ ચાક માત્રાની દિશા થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ ચાક માત્રાનું મીન્સ આપેલા વીજ ડાયપોલની ચાક માત્રા પી બંને વચ્ચેનો એંગલ 0 હશે. એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા મિનિમમ હશે. આ સ્થિતિમાં જે સ્થિતિ ઉર્જા છે એ મિનિમમ હશે, એટલે કે મહત્તમ ઋણ હશે. અને આવી જે સ્થિતિ છે એને કહેવાય છે સ્થિર સંતુલન. યુ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ, જે શરત દર્શાવે છે આપેલી ડાયપોલની સ્થિર સંતુલનની સ્થિતિ. તો આ પહેલા કિસ્સામાં જો થીટા બરાબર 0 હોય તો આપણે સૂત્રમાં cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી. ફરી એક વખત આ ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવું હશે? સમાંતર હશે. એ વખતે સ્થિતિ ઉર્જા એની મિનિમમ હશે, અને આ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ પી, જે બતાવે છે સ્થિર સંતુલનની સ્થિતિ. કિસ્સો 2, હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90, cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આમ આ વિદ્યુત ક્ષેત્ર હશે, અને આપેલી જે ડાયપોલ છે એ ડાયપોલમાં આ બાજુ માઇનસ ક્યુ, આ બાજુ પ્લસ ક્યુ, અને આ જે દિશા છે એ ડાયપોલ ચાક માત્રાની આ જે દિશા છે એ દિશા માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને આ જે દિશા છે ડાયપોલ ચાક માત્રાની અહીં પરસ્પર લંબ છે. ડાયપોલ અને ઈ પરસ્પર લંબ છે. સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. ત્રીજો કિસ્સો, જેને કહેવાય છે અસ્થિર સંતુલનની સ્થિતિ. હવે અસ્થિર સંતુલનની સ્થિતિમાં શું છે? તો આ થયું બાહ્ય ક્ષેત્ર ઈ, અને આ જે છે ડાયપોલ છે, આ બાજુ માઇનસ ક્યુ, આ બાજુ પ્લસ ક્યુ. તો આ થઈ ડાયપોલ ચાક માત્રાની દિશા પી. આકૃતિ પરથી જોઈ શકાય છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ 180 ડિગ્રી. કોસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1. યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ
-1 માટે યુ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ પી ઇન્ટુ ઈ. અહીં ડાયપોલ અને ઈ બંને પ્રતિ સમાંતર છે, માટે સ્થિતિ ઉર્જા મેક્સિમમ બને છે. યુ મેક્સિમમ પ્લસ પીઈ, જે અસ્થિર સંતુલનની શરત છે. તો બહુ જ અગત્યનો ટોપિક છે આ ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકેલી છે. આ ડાયપોલ પરના બે વીજભારો છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. આપણે જાણીએ છીએ કે ડાયપોલ ચાકમાત્રાની દિશા હંમેશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. આ ડાયપોલ ચાકમાત્રા પી એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે થીટા ખૂણો બનાવે છે. હવે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હશે તો ડાયપોલ પર માત્ર ટોર્ક જ લાગે છે, બળ લાગતું નથી, જે ભૂતકાળમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. તો આ ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉનું સૂત્ર આપણને ખબર છે, પી ક્રોસ ઈ, પી ઈ સાઇન થીટા. હવે આપણે આ જે ડાયપોલ છે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવું છે. અને એના માટે જે કાર્ય છે એ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડી થીટા આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ. આપણે કિંમત મૂકી પી સાઇન થીટા ડી થીટા. હવે આ સૂક્ષ્મ કાર્યમાંથી આપણે બે એંગલ θ1 કોણથી θ કોણ સુધી ભ્રમણ કરાવીએ ડાયપોલને, તો કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ θ1 થી સંકલન θ2 ડીડબલ્યુ કિંમત મૂકી આપણે એનું સંકલન કર્યું. સંકલન કર્યા પછી પણ કિંમત મૂકી અને આપણે જોયું કે આ કાર્ય જેટલી ઉર્જા આપેલા તંત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. માટે યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. જો પ્રારંભમાં લંબ હોય તો θ1 ઇઝ ઇક્વલ ટુ 90, તો કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ, અંતમાં θ2 બરાબર θ લઈએ તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળ્યું, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ θ, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ. આ આપણા માટે બહુ અગત્યનું સૂત્ર છે. અને એના પરથી આપણે 3 કિસ્સાની ચર્ચા કરી. પહેલું આપણે સ્થિર સંતુલન લીધું, એંગલ θ ઇઝ ઇક્વલ ટુ 0, સ્થિતિ ઉર્જા મિનિમમ. બીજું આપણે લીધું θ ઇઝ ઇક્વલ ટુ 90, તો સ્થિતિ ઉર્જા શૂન્ય મળે છે. અને ત્રીજું અસ્થિર સંતુલન, કે જેમાં ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર પ્રતિ સમાંતર છે અને એ વખતે આપણને સ્થિતિ ઉર્જા મેક્સિમમ મળે છે. તો ઇન શોર્ટ, આ બંને ટોપિક આપણા માટે અગત્યના છે. એને વારંવાર રિવાઇઝ કરો અને જાતે લખીને તૈયાર કરો. તો આશા રાખું છું કે આ ટોપિક્સ તમે કંઠસ્થ